નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના મેથ્સ વિષયમાં 12મું ચેપ્ટર સ્માર્ટ ચાર્ટ વિશે શીખીશું. તો સૌપ્રથમ મુદ્દો છે કે ચીચી મ્યાઉ મ્યાઉ. યામિનીએ પ્રાણીઓ અને પક્ષીઓ પર પ્રોજેક્ટ કાર્ય કર્યું. તેણે તેના વર્ગના પ્રત્યેક વિદ્યાર્થીને તેમને ગમતા પાલતુ પ્રાણી વિશે પૂછ્યું. તેમણે દરેકના ઉત્તરની નોંધ માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થીએ બિલાડી કહ્યું હોય તો તેને કોષ્ટક ચાર્ટમાં બિલાડીની સામે એક રેખા ખીંચી. જ્યારે કોઈ બીજો વિદ્યાર્થી ફરીથી બિલાડી કહે તો તેને એક લીટી ઉમેરી, એક ઊભી કરી હતી પછી એક આડી ઉમેરી. એટલે કે બે બિલાડી હોય એટલે બે લીટી થયા. અને આ રીતના 1, 2, 3 ને 4 અને ક્રોસમાં એક 5. 5 લીટી એટલે કે 5 બિલાડીઓ. તો તે બધામાં 24 વિદ્યાર્થીઓએ તેમનું પાલતુ પ્રાણી બિલાડી કહ્યું. તો યામિની કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરો. હવે પ્રાણીઓના નામ છે બિલાડી, કૂતરા, સસલા, ગાય, પોપટ, બકરી ને ખિસકોલી. હવે આપણે ગણતરી કરવાની છે. એક ખોખું છે આખું, એક આખું ખોખું ને આડી લાઈન એટલે 5. 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને આ 4 લાઈનો છે, 20 ને 4 24 થાય. એ જ રીતના કૂતરાની જોઈએ 1 2 3 4 5 ને 6, 6 5 30, 30 ને 31 ને 32. તો કૂતરા થશે 32. પછી સસલા તો 5 ને 5 10 થશે. ગાય 1 2 3 4, 5 4 20, 21 ને 22, 22 ગાયો થશે. પછી પોપટ 5 6 7 ને 8, તો 8 થયા પોપટ. પછી બકરી તો 1 2 3 4, 5 4 20. આખા એક બોક્સ 8ના 5 નું હોય તો 5 4 20, 5 3 15, તો 15 ખિસકોલી થઈ. આ રીતના હવે આપણે ટોટલ મારીએ 2 ને 2 4, 4 ને 8 12, 12 ને 5 17 નો સાતડો, વધી પડી 1. હજી આપણે 24 લેતા ભૂલી ગયા, સોરી. તો આપણે 24 ભેરા લઈ લઈ. 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 16, 16 ને 5 21 નો એકડો, વધી પડી 2. 2 ને 2 4 ને 3 7 8 9 10 11 12 13, કુલ 131 પ્રાણીઓ થયા. બરોબર. કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન જુઓ અને દરેક પ્રાણીઓની સામે કુલ સંખ્યા લખવાની છે. એ આપણે લખી. તો યામિનીએ કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી? તો આપણે ટોટલમાં 131 થઈ ગયા. આ કોષ્ટકમાં સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી તમારું કયું છે એ કહેવાનું છે. તમને જો કોઈ પાલતુ પ્રાણી રાખવાનું કહે તો તમે કયું રાખશો? તમે તેનું નામ શું રાખશો? બીજા કયા પ્રાણીઓ ઘરમાં રાખી શકાય છે એ અંગેની તમારે પ્રવૃત્તિ કરીને ચર્ચા કરવાની છે. હવે આ છે રસ્તો. રસ્તા પર એક બેન સાયકલ લઈને જાય છે અને આ સાયકલ વાળી રિક્ષા છે, સાયકલ રિક્ષા. તો રસ્તા પર આવૃત્તિ ચિહ્નો બતાવો. સુમિતાએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુએ ઊભા રહીને રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી. તેણે દરેક વાહન માટે આવૃત્તિ ચિહ્ન બનાવ્યું. આથી તેને દરેક પ્રકારના વાહનોની ગણતરી ઝડપથી કરવામાં મદદ મળે. આ રીતના ઊભા રહીને એક બાજુ. બરોબર. તેને ક્યાં ક્યાં વાહનો જોયા? તો સાયકલ, કાર, રિક્ષા, બસ, પેડલ રિક્ષા અને ખટારો. તો આપણે ખ્યાલ જ છે એક આ બોક્સ અને એક આડો લીટો એટલે 5. તો આવૃત્તિ ચિહ્નો પરથી સંખ્યા આપણે કહી શકીએ. 5 કેટલા છે? 1 2 3 4 ને 5, 25 25, 26 27 ને 28, 3 લીટા છે એટલે 25 ને 3 28. તો સાયકલ એને જોઈ 28. પછી કાર 5 ને 5 10,
અને 11 ને 12 કાર જોઈ. પછી રિક્ષા 1 2 3 5 3 15 16 17 ને 18 એમને રિક્ષા જોઈ. બસ તો 5 3 15 15 બસ જોઈ. પેડલ રિક્ષા 1 2 3 4 5 4 20 20 ને 4 24. 4 કઈ રીતના બોક્સ છે એટલે 4 લીટી થઈ ગઈ. હવે ખટારા કેટલા જોઈએ? 5 ને 1 6 ખટારા જોઈએ. તો આટલી વસ્તુ સંખ્યા એમને જોઈ. હવે આ દરેકનો સરવાળો કરીએ તો 8 ને 2 10 ને 18 8 18 થી 18 માં 5 ઉમેરીએ 23 23 ને 4 27 27 નો સાતડો વધી પેઢી 2 2 ને 2 4 5 6 7 8 9 તો કુલ 97 વાહનોની સંખ્યા થઈ કે જેમને રોડ ઉપર ઉભા રહીને એક બાજુ નિરીક્ષણ કર્યું. કુલ 97 સંખ્યા થઈ. હવે દરેક પ્રકારના વાહનોની સંખ્યા કોષ્ટકમાં લખી. આપણે સુમિતા અડધા કલાક સુધી કેટલા રસ્તો હોય જોઈએ? 97 જોઈએ. હમણાં ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા 3 ગણી છે. સાચું કે ખોટું? તો ખટારાની સંખ્યા કરતાં રિક્ષા ખટારાની સંખ્યા છે 6 અને રિક્ષાની સંખ્યા 1 2 3 5 3 15 ને 18. તો આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે, ખોટું નથી. સાચું વિધાન છે કારણ કે 3 ગણી છે. બીજા 7 ખટારા તથા 2 બસ માટે આવૃત્તિ ચિહ્ન મૂકો. તો બીજા 7 ખટારા તથા બસ આવૃત્તિ 7 ખટારા કરો બસ 2 બસ કરી તો 7 ખટારા કરવા હોય તો આ 7 આ રીતના, આ 5 ને આ 7, બસ 2 કરવી હોય તો 1 ને 2 એ રીતના આવૃત્તિ ચિહ્ન કરી નાખવાના. હવે પોઈન્ટ એમ છે કે મદદગાર હાથ. તો પર્યાવરણના તાસમાં શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરમાં કોઈ કામમાં મદદ કરે છે. તેના વિવિધ ઉત્તરો મળ્યા. વિદ્યાર્થીઓએ તેઓ જે કામમાં માતા પિતાને મદદ કરતા હતા તે કામના નામ લખ્યા. શિક્ષકે ઉત્તરોને એકઠા કરીને કોષ્ટક બનાવ્યા. હવે ઘરમાં કામમાં મદદ કરતા હોય અને વિદ્યાર્થીને સંખ્યા આપી છે. હવે બજારે જવું તો એ 47 વિદ્યાર્થીઓ. વાસણ સાફ કરવા તો 15 વિદ્યાર્થી. કપડાં ધોવામાં 3, ખાવાનું બનાવવું અને પીરસવામાં 25, ઘરની સફાઈમાં 10. તો માતા પિતાને મદદ કરતા કુલ વિદ્યાર્થી કેટલા છે એ જાણી લઈએ આપણે. તો 7 માં 5 ઉમેરીએ એટલે થાય 12, 12 ને 3 15, 15 ને 5 20, 20 ની પેઢી 0, વધી પેઢી 2, 4 ને 2 6, 7 8 9 ને 10. કુલ 100 વિદ્યાર્થી થયા કે જે માતા પિતાને મદદ કરે છે. કુલ 100 વિદ્યાર્થી. હવે એમાં સૌથી વધારે વિદ્યાર્થી છે એ શું કરવું ગમે છે? 47 નંબર એટલે બજારે જવું ગમે છે. સૌથી ઓછું શું ગમે છે? તો કપડાં ધોવા. હવે જુઓ અને શોધી કાઢવાનું છે. આ પાઈ ચાર્ટ છે, એક જાતનું વર્તુળ આલેખ કહેવાય. ખાવાનું બનાવવા અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો ખાવાનું બનાવવાના જે અને પીરસવાવાળા એ બે સંખ્યા હતી 25 વિદ્યાર્થી છે. કુલ સંખ્યાના ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ, કુલ સંખ્યાના અડધા ભાગના વિદ્યાર્થીઓ, કુલ સંખ્યાના ચોથા ભાગના વિદ્યાર્થીઓ આપણે લખી નાખવાના છે. પ્રવૃત્તિ કરવાની છે. કઈ રીતના? સૌથી મોટું છે ને, સૌથી મોટું શું છે? તો 47. તો બજારે જવાનું આવી રહ્યું. પછી ટોટલ 100 માંથી 25 ક્યાં છે? ખાવાનું બનાવવાનું, તો એ અહીં આવશે. અહીં બજાર જવાનું, અહીં ખાવા બનાવવાનું. ઘરની સફાઈ આવી ગઈ. સૌથી નાનું કોણ છે? જોઈ લે તો સૌથી નાનું છે કપડાં ધોવા. અહીં કપડાં ધોવાનું બાકી રહ્યું, અહીં લખી નાખવાનું. હવે મહાવરો કરો કે શાળાના સમય પછી તમારા 10 મિત્રોને પૂછો કે શાળા છૂટ્યા પછીના સમયમાં તેઓને શું કરવું સૌથી વધુ પસંદ છે. તો ઘણા વિદ્યાર્થીને પૂછ્યું આપણે, તો ટીવી જોવું 10 જણાને પસંદ છે દાખલા તરીકે. ફૂટબોલ રમવું 25 જણાને પસંદ છે. અને વાર્તાની ચોપડી વાંચવી
20 જણા પસંદ છે. તો આ રીતની એક્ટિવિટી કરવાની છે. આ કોષ્ટક પૂરા કરીને અને ટોટલ એનો લગાવી દેવાનો છે. જાહેરાત. રાગિણીને ટીવી પર કાર્ટૂન જોવું ગમે છે. એક દિવસ તેને કાર્યક્રમની વચ્ચે આવતી જાહેરાતો ગણવાનો વિચાર આવ્યો. તેણે શોધ્યું કે દરેક વિરામ વખતે 14 જાહેરાતો આવે છે. તેમાંથી 10 જેટલી જાહેરાતોમાં બાળકો અભિનય કરે છે. તમે વિચારો કે આટલી બધી જાહેરાતોમાં બાળકો શા માટે અભિનય કરે છે? કાર્યક્રમ દરમિયાન આવા ટૂંકા વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો. હવે સમાચાર દરમિયાન જાહેરાતો આવે છે, જાતે જ કરો. હવે પછી જ્યારે તમે તમારો મનગમતો ટીવી કાર્યક્રમ જુઓ ત્યારે દરેક વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણો, તેને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો. એટલે 5 આવે તો એક આખું બોક્સ ને આડો લીટો. જ્યારે તમે કોઈ જાહેરાતમાં બાળકોને અભિનય કરતા જુઓ તો આવૃત્તિ ચિહ્ન નીચે એક ટપકું પણ મૂકો. તમારા ઉત્તરને તમારી મિત્ર ઉત્તર સાથે સરખાવો. શું તમને ભિન્ન ઉત્તરો મળે છે? ગરમ અને ઠંડુ. શું તમે ટીવી પર કે સમાચાર પત્રમાં હવામાન અંગેનો અહેવાલ જોયો છે? અહીં બે લંબા લેખ આપેલા છે, એક જૂનનો અને એક ડિસેમ્બરનો. તેઓ 4 શહેરોના મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં બતાવે છે. જો બે ભિન્ન દિવસે લીધેલા તાપમાનને 4 શહેરોના નામ દિલ્હી, શિમલા, બેંગ્લોર અને જેસલમેર આપેલા છે. બરોબર. એક જૂનનો છે અને એક ડિસેમ્બર. હવે પૂછ્યું આપણે લાંબા લેખ પરથી શોધી કાઢો. 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? તો 1 જૂનના રોજ અહીં 38 ડિગ્રી કેમાં છે? જેસલમેરમાં. તો જેસલમેર છે એ સૌથી વધારે ગરમ છે. પછી 1 ડિસેમ્બર રોજ સૌથી કયું ઠંડુ છે સિટી? 1 ડિસેમ્બરમાં સૌથી ઠંડુ છે શિમલા. તો આ ગરમ થયું જેસલમેર, આ ઠંડુ થયું એ શિમલા. 1 જૂન અને 1 ડિસેમ્બર આ બે દિવસોએ કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? ઓછો ફેરફાર કેમાં છે? તો બેંગાલુરુમાં. જો 28 -24, ખાલી માત્ર 4 અંશનો જ ફેરફાર છે આ બેંગાલુરુમાં. બરોબર. તો આપણો જવાબ હશે બેંગ્લોર. જાતે જ કરો. કોઈ પણ એક દિવસે કોઈ પણ 3 શહેરો પસંદ કરીને ટીવી કે સમાચાર પત્ર પરથી શહેરોના તાપમાન નોંધો. એ તમારે પ્રવૃત્તિ કરવાની. પ્રશ્ન એમ છે કે ઓસ્ટ્રેલિયામાં સસલા. પોઈન્ટ એવો આવ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં સસલા, કે અગાઉ સમયમાં ઓસ્ટ્રેલિયામાં સસલા ન હતા. વર્ષ 1780ની આસપાસ ઓસ્ટ્રેલિયામાં સસલા લાવવામાં આવ્યા. તે સમયે આ સસલાનું ભક્ષણ કરે તેવા કોઈ પ્રાણીઓ ઓસ્ટ્રેલિયામાં ન હતા. આથી સસલાઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા લાગી. કલ્પના કરો કે તેઓએ પાકની શી હાલત કરી છે. નીચેનું કોષ્ટક પ્રતિ વર્ષ સસલાઓની સંખ્યા કેટલી ઝડપથી વધી તે બતાવે છે. કે શરૂઆતમાં 10 થી પછી 1 વર્ષમાં 18, 2 વર્ષમાં 32, 58, 110, 108 એ રીતના ક્રમશઃ વધવા લાગી. દર વર્ષે પછી સસલાની સંખ્યા ખાલી જગ્યા હતી. દરેક વર્ષ પછી સસલાની સંખ્યા કેવી થતી હતી કે આમ જુઓ તો ડબલથી વધારે, બરોબર, ડબલની આસપાસ થતી જતી હતી, બમણી થતી જતી હતી. પાછલા વર્ષની સંખ્યા બમણા કરતાં થોડીક ઓછી, કે દાખલા તરીકે 18 છે, બરોબર, 18 2 36, તો ઓછી થોડીક, બમણાથી થોડીક ઓછી, એટલે એ આવશે. બમણાથી થોડીક ઓછી થઈ જતી હતી. હવે 6 વર્ષના અંતે સસલાની તે નજીકની હશે. તો આશરે આપણે ગણીએ તો આની બમણી કરીએ એટલે 200થી ઓછી, બરોબર, પછી 400થી ઓછી, તો આશરે એની 400ની આસપાસ સંખ્યા થઈ જાય 6 વર્ષે.
કેટલાક વર્ષ પછી સસલાની સંખ્યા 1000 ને પાર કરી જશે? તો બમણી કરતા એટલે 8, તો 8 વર્ષ થાય ને, 8 વર્ષની આજુબાજુ, એટલે એ 1000 ને પાર કરી જશે. આ પોઈન્ટ છે પરિવાર વૃક્ષ. માધવ તેના માતા પિતા સાથે લગ્નમાં ગયો. તે ત્યાં ઘણા બધા સંબંધીઓને મળ્યો, પરંતુ તે દરેક સંબંધીને ઓળખતો નથી. તે તેની મમ્મીના દાદાજીને મળ્યો, પરંતુ તેણે જાણ્યું કે તેની મમ્મીના દાદીમાં જીવિત નથી. તેણે જાણ્યું કે તેની દાદીના માતા હજુ જીવિત છે અને તેમની ઉંમર 100 વર્ષ કરતાં પણ વધારે છે. માધવ વ્યાકુળ થઈ ગયો. તે તેની મમ્મીની દાદીમાના માતાજી વિશે તો કલ્પના પણ કરી શકતો ન હતો. આથી માધવની મમ્મીએ માધવ માટે એક પરિવાર વૃક્ષ બનાવ્યું, જ્યાં દર્શાવેલ છે. માધવ, એના પિતા, માધવના માતા શોભના, પછી શોભનાના પિતા, આ એના માતા, પછી આ શોભનાના પિતા છે એના, એટલે શોભનાના દાદા થયા, પિતાના પિતા, શોભનાના દાદી. પછી આ શોભનાની માતા છે એટલે એને શોભનાના નાના નાની થયા. એ રીતના માધવ પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી ને આ ચોથી પેઢી થઈ. બરોબર? એ પેઢીનું વૃક્ષ આપ્યું છે. હવે જે આગળ કોષ્ટક જોયું એના આધારે પ્રશ્નો લખવાના છે. શોભનાને કુલ કેટલા નાના નાની? તો એની મમ્મીના નાના, એના મમ્મી છે એ નાના નાની છે. બરોબર? એના નાના નાની છે એ પર નાની થઈ, એ પણ લઈ લેવાના. માધવનું કુલ વડમાં નાના નાની કેટલા? આ પરિવાર 7મી પેઢીમાં કેટલા વડીલો હશે એ લખવાનું એક જ છે. જો માધવ આ પરિવાર વૃક્ષ આગળ વધારે તો એ કેટલા પેઢી? 128 વડીલો હશે. હવે પ્રશ્ન ઓલા વૃક્ષ ઉપરથી આપણે મેળવી લેવાના છે. હવે છોડની વૃદ્ધિનું કોષ્ટક આપ્યું છે. અમિતે મગના દાળના કેટલાક દાણા જમીનમાં નાખ્યા. પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈ 1.4, ત્યારબાદ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યું. જો 8 દિવસ, 12, 16 ને 20 દિવસમાં આટલો એની ઊંચાઈ થઈ ગઈ. તો દરેક ટપકા આગળની ઊંચાઈ સમી જુઓ અને કોષ્ટકમાંથી તપાસો ટપકા યોગ્ય સ્થાને કરેલ છે કે નહીં. હવે 1.4, 5.3, 9.5, 10.2 અને 10.9 છે. એ રીતના અહીંયા ટપકા કરેલા છે કે નહીં એ કહેવાના છે. તો તમે આમાં જે આપેલા છોડની સંખ્યા ઊંચાઈ છે એ રીતના જોઈ લેવાની. પછી સ્તંભાલેખ બનાવો એટલે હું તમને એક્ઝામ્પલ આપી દઉં. આ રીતના તમે સ્તંભાલેખ બનાવી શકો વ્યવસ્થિત પુટપટીની મદદથી. ઓકે, તો એ ચેક કરી લેવાના. નીચે દિવસો છે, જે દિવસો આપ્યા હતા એ, અને છોડની સંખ્યા છે એ ઊભી વાય અક્ષ ઉપર. અહીંયા વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 છોડ આપ્યો છે. વૃદ્ધિ કોષ્ટક પરથી શોધી કાઢવાનું છે કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈ વધુમાં વધુ ફેરફાર આવેલો. બરોબર? તો કયા દિવસમાં સૌથી વધારે ફેર આવ્યો? તો 4 ને 8 એ 4 દિવસમાં સૌથી વધારે ફેરફાર આવ્યો છે. 4 થી 8માં બીજું આવશે ઓપ્શન. 14મા દિવસે આ છોડની ઊંચાઈ કેટલી હશે અનુમાન કરો. 14મા દિવસે ઊંચાઈ છે એની 10 ની આજુબાજુ, 10. બરોબર? 10.2 જેવી હશે. 3 આવશે. શું છોડ હંમેશા વધતો જ રહેશે? 100મા દિવસે છોડની ઊંચાઈ કેટલી હશે અંદાજ લગાવો. હંમેશા છોડ એની ક્યાં પ્રજાતિ છે એના પછી. મગનો છોડ એટલી હાઈટ વધારે. બરોબર? પછી દાખલા મકાઈનો હોય તો એ પ્રમાણે છોડ વધતો રહે. 100મા દિવસે છોડની ઊંચાઈ કેટલી છે અંદાજ લગાવો. બરોબર? તો એ રીતના અંદાજ લગાડવાનો છે. તો આ તો આપણે ધોરણ 5માં મેથ્સ વિષયનું ચેપ્ટર 12 ચાર્ટને આધારિત જે છે. બરોબર? આશા રાખું છું આમાં તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.